श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरुर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयंश्च वरदम वंदे शिवम शंकरम। सर्व दर्शक मित्रों शुभ प्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। સૌ જાણીએ છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ આનો ત્રિવેણી સંગમ। આવતીકાલે જ્યારે હનુમાન મહોત્સવ છે, હનુમાનજીનો મહોત્સવ છે, હનુમાન જયંતિ છે, ત્યારે હનુમાનજીના કયા પ્રકારે પૂજા કરીએ આવતીકાલે તો સારી સફળતા મળે, આજે દિન વિશેષની અંદર એની વાત આપણે કરવી છે। 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, શું સંભાળવાનું છે, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, કઈ દિશા શુભત્વને આપવા વાળી છે, શું કરું તો વધારે સારો લાભ થાય, ભવિષ્ય દર્શનના માધ્યમથી આપણે જોવા માટે પ્રયત્ન કરીશું। પણ શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો 22/4/2024 આજે સોમવાર છે, ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ અને આજે ચતુર્દશી તિથિ, હસ્ત નક્ષત્ર છે, હર્ષણ નામનો યોગ છે અને ગર કરણ છે। કરણ બપોરે 2 કલાક અને 20 મિનિટ સુધી આ ગર ચાલે છે, ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે। ચંદ્રમા રાશિનું પરિભ્રમણ કરી રહ્યો છે આજે કન્યા રાશિમાં, મતલબ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રહેશે, પ, ઠ અને ણ અક્ષર પર એનું નામ રાખવાનું રહેશે। આજનો દિવસ આ પ્રમાણે શુભત્વને આપવાવાળો દિવસ છે। જય ગણેશ। લાલ દેહ લાલી લસે અરુ ધરી લાલ લંગૂર वज्रदेह दानव दलन जय 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 कपिशूर। को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो। 12 મહિનામાં ખાલી એક જ દિવસ જેના ગુણગાન ગઈ અને આનંદ પામીએ એવો આ અવસર નથી। શ્વાસે શ્વાસે જપું હું તારું નામ, અને એ નામ છે એ હનુમાનજી મહારાજનું નામ છે। નામ એક છે, ખાલી શું કહીએ, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્ઞાનના સાગર એવા હનુમાનજી મહારાજનું નામ એક છે, પણ કામ અનેક છે હનુમાનજી મહારાજના। એક પણ કામ એવું નથી કે જે હનુમાનજી મહારાજની કૃપા હોય અને ના થાય। તો આ બધા કુંડળીના રહેલા જે ગ્રહો જે છે એ સૂર્ય સંતાપ આપે છે, ચંદ્ર મનની અશાંતિ આપે છે, મંગળ ક્રોધ આપે છે, બુધ વાણીની અંદર ક્યારેક ક્યારેક નિરાશા આપે છે, ગુરુ એ શ્રેષ્ઠતા પ્રદાન કરતો નથી, શુક્ર મહારાજ સંપત્તિ આપતા નથી, શનિ મહારાજના દ્વારા જીવનમાં વારંવાર સંશયો રહ્યા કરે છે, શરીરની સુખાકારીમાં રાહુ મહારાજની કૃપા નથી, અને છેવટે આમ કહેવાય બધું છોડી દેવું છે પણ કાંઈ છૂટતું નથી। તો આવા સમય કોને યાદ કરવા પડે? આ બધા જ રોગ, જેમ કહેવાય ને મહાદેવજીની ઉપાસના છે ને, મહાદેવજી એક એવું ઔષધ છે કે આમ ગ્રહોના જ પણ જે કહેવાય કે કોઈ ગ્રહો પીડા આપતા હોય ત્યારે ગ્રહના દ્વારા પરિણામ ન મળતા હોય ત્યારે મહાદેવજીનો આશ્રય લેવામાં આવે તો મહાદેવજી આપણને સારી સફળતા પ્રદાન કરે છે। તો એવું જ એક નામ છે, એ નામ છે હનુમાનજી મહારાજનું। નામ એક છે પણ અનેક કામ છે। રામદૂત માતુ મેં જાનકી, જ્યારે અશોક વાટિકાની અંદર સીતાજીની સન્મુખ જવાનું થયું ત્યારે એ પોતાનો પરિચય શું આપે છે? હું આમ છું, હું તેમ છું, મેં તો આમ કરી નાખ્યું, મેં તેમ કરી નાખ્યું। ઘણા લોકોને આવી વાયડાઈ કરવાની ટેવ હોય, આટલું કરે પણ આટલું બધું ગાય, આ તો હું હતો એટલે આ થયું, બાકી તો આ છોકરાના લગ્ન થવાના હતા જ નહીં। એ તો 4 વખત ગયા, ગામડામાં રસ્તા નહીં, બસો નહીં, હાલતા ગયા, અને વરસાદમાં કાદવ હમાણો, એટલો બધો કાદવ હતો કે આમાં પગ ખૂંચી જતા હતા, તોય એના ગામમાં ગયા અને એનું ગોઠવી આવ્યા। ત્યારે આ છોકરો પૈણ્યો, હવે જો આંખું કાઢે એટલે બધા એમ કે છોકરો આમ પૈણી લાવ્યો તમે બહુ સારું કર્યું, પણ હવે એ વહુ થોડી અકોણી છે તો કે એનું નસીબ, બોલો એ ગોતી લાવ્યો એ નસીબ પેલા છોકરાનું ગોતે। પણ અહીંયા રામદૂત માતુ મેં જાનકી, એનો પરિચય તમે જુઓ હનુમાનજી મહારાજ આપે કે માં હું રામદૂત છું અને સત્ય શપથ કરુણા નિધાન કી। એક જ કરુણા નિધાન શબ્દ એ સીતાજી માટે રામ શબ્દ હતો। રામજીને સીતાજી કરુણા નિધાન કહેતા હતા, અને આ એક જ પરિચય તમે વિચાર કરો કે બુદ્ધિમત્તામાં વરિષ્ઠ થયા કે ન થયા? સર્વદૃષ્ટોનો સંહાર કરવો, આ બધી વસ્તુ તો છે જ, બરોબર, ભક્તોની રક્ષા કરવી, સાથે સાથે એમ કહેવાય છે કે જે એની સેવા કરે, જે એનું નામ જપે, ભગવાન રામનું જે કે રામની પાસે જવું હોય તો હનુમાનજી મહારાજનો આશ્રય જરૂરી છે। તો આવા હનુમાનજી મહારાજની આવતીકાલે જ્યારે આપણે એનો આખો દિવસ ઉજવવાના છીએ ત્યારે મારે થોડીક વાતો આપણી સાથે શેર કરવી છે કે મિત્રો ક્યારે હનુમાનજી મહારાજ આપણે તો જો સંસારી છીએ એટલે સંસારની જે કામના હોય, સંસારની જે ઈચ્છા હોય, સંસારનો જે વ્યવહાર હોય
એની અંદર આપણને જ્યાં તકલીફ પડતી હોય આપણે તો એવા દેવને હોદીએ, એટલે આપણે શું કહીએ, પથ્થર એટલા પૂજે દેવ, બરાબર. આપણે તો ઘડી આપણી શ્રદ્ધા બહુ જ એવી સરસ છે ને કે ઘડીકમાં કોઈ કે અહીંયા આ માતાજીનું એક મંદિર છે અને બધી મનોકામનાઓ પૂર્તિ કરે છે, એટલે 12 મહિના 2 વર્ષ સુધી કોઈ મંદિરે આપણે જતા હોય પણ કોક આપણને કે એટલે આ ફંડ તો પાછો આમ જાય અને 2-4 મહિના 12 મહિના પાછો ત્યાં ફરે, અહીંયા પાછી સફળતા ના મળે. કોઈ કે આ દાદા બહુ સારા હો, આ દાદાની તો ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતા મળે, તો પાછા અહીંથી આપણે અહીં દોડીએ. વિચાર તમે કરો, એક જ જગ્યાએ એક જ જે કહેવાય કે નામ જપ કરવાથી જો સારા પરિણામો મળતા હોય, એક જ મંત્રની માળા કરવાથી સારા પરિણામ મળતા હોય, તો હનુમાનજી મહારાજ તો અસંખ્ય સારા પરિણામો આપે. કયા કયા પરિણામો આપે છે? તો કે તમે પ્રસન્નતા તમારે જોઈએ કે નહીં ચહેરા ઉપર, કાયમ તમારો ચહેરો હસતો જોઈએ કે નહીં, તો હનુમાનજી મહારાજની ઉપાસના તમે કરો. વ્યવહારની અંદર સારી સફળતા જોઈએ કે નહીં, વ્યવસાયની અંદર સમસ્યાઓ છે એમાં મુશ્કેલીઓમાંથી માર્ગ જોઈએ કે નહીં, તો કે હનુમાનજી મહારાજની ઉપાસના કરો. નોકરીની અંદર કોઈ તકલીફ છે, નોકરીની અંદર કોઈ મુશ્કેલીઓ છે, નોકરીમાં કોઈ સમસ્યા છે, તો કોની ઉપાસના કરવી? હનુમાનજી મહારાજની ઉપાસના કરો. વિવાહમાં બાધાઓ રૂકાવટ આવે છે અને એના કારણે વારંવાર પ્રયત્ન કરવા છતાં જો સફળતા નથી મળતી તો પણ આશ્રય લઈ શકાય તો એ હનુમાનજી મહારાજનો છે. ધંધાની અંદર જે સફળતા મળવી જોઈએ એનો અભાવ દેખાય અને એના કારણે સારા પરિણામો આપણને નથી મળતા, તો એવા સમય પણ હનુમાનજીમાં નકારાત્મક વિચારો આવતા હોય ને વારંવાર, અરે રે હવે મારું શું થશે, 32 વર્ષ થઈ ગયા, હવે મને કોણ કન્યા આપશે, આ મારી છોડી 31 વર્ષની થઈ, હવે કોણ એની યાર પહેણશે, આ મારો છોકરો 22 વર્ષ નથી, હવે એ શું કરશે, ભણશે કે નહીં ભણે, આ મારો ગગો 35 વર્ષ નથી હોય, ધંધો કરશે કે નો. આવા અસંખ્ય નકારાત્મક વિચારો જ્યારે કહેવાય એ જ્યારે આવતા હોય ત્યારે હનુમાનજી મહારાજનો આશ્રય લેવો જોઈએ. અને એમાં ખાસ કરી આવતીકાલે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે મિત્રો એક નાનકડા એક પ્રયોગ જે છે એ તમે જાણી લો પહેલા, અને એ પ્રયોગને જાણ્યા પછી એની ચોપાઈને ઉપાડી લ્યો, અને ચોપાઈને ઉપાડ્યા પછી બને એટલી મંત્ર જાપ, આપણે ચોપાઈ આપણા માટે મંત્ર છે, એ મંત્રના જાપ કરો તો સારી સફળતા મળે. તો પહેલા તો હું તમને કહું કે 7 જે પોતાની જે વેંત હોય ને એ 7 વેંતનો એક મરૂણ રંગનો દોરો લેવાનો, ઊનનો દોરો લેવાનો, 7 વેંતનો લેવાનો. જેને પણ કામકાજ હનુમાનજી મહારાજની કૃપા જોઈતી હોય એ પોતાના માપનો લે તો 7 વેંતનો ઊનનો દોરો લેવાનો. હવે બીજું તમને કહું, અથવા માનો ઊનનો દોરો નથી, ગામડા ગામ હોય ઊનનો દોરો કદાચ મળે તો બધી જગ્યાએ જો કે મળે છે, માનો કે નથી મળતો તો નાળાશેડીએ ચાલે, કાચી નાળાશેડી પણ લઈ શકાય છે. હવે લગભગ દરેક જગ્યાએ તમને લઘુ શ્રીફળ, એક નાનું શ્રીફળ જોવા મળે છે. હવે માનો કે લઘુ શ્રીફળ આપણને નથી મળતું તો શ્રીફળની ઉપરની આપણે જે છોતરા કાઢી નાખીએ અને અંદરનો જે ગોળો છે એ ગોળાનો ઉપયોગ કરીએ, તો આ વસ્તુ તો દરેકને મળે ઉપલબ્ધ છે. આમ તો લઘુ શ્રીફળનો શાસ્ત્રમાં પ્રયોગ બતાવેલો છે કે લઘુ શ્રીફળ દ્વારા ભગવાન શ્રી હનુમાનજી મહારાજની ઉપાસના કરી શકાય. હવે તમે જુઓ, કદાચ માનો કે આપણી પાસે શ્રીફળ નથી, હું તો તમને ત્યાં સુધી કહું, હોપારી તો હોય કે ના હોય, દરેકના ઘરમાં હોપારી હોય, ના હોય તો દુકાનમાં હોપારી, બીજું બધું મળે ના મળે, હોપારી તો મળતી જ હોય, તો એક સોપારી તમે લઈ લો. હવે આ તમારી પાસે જે દોરો જે છે એ દોરાને એ તમારી જે સોપારી છે એ સોપારીના ભાગમાં એવી રીતનો વીંટો કે તમારા માટે એક લઘુ શ્રીફળ બની જાય. આમ સરસ રીતે બે બાજુ અણી રહેતી હોય, સરસ મજાનું, એમ તમે અમુક લોકોને ગૂંથણી બહુ સારી આવે, એવા સમયે સોપારી ઉપર અથવા લઘુ શ્રીફળ ઉપર એવું સરસ મજાની ગૂંથણી કરો કે જેના કારણે એ તમને સોપારી જેવો આકાર જે છે એ તમને શ્રીફળ જેવો આકાર દેખાય. હવે એક વસ્તુ આ. હવે બીજું એને અભિમંત્રિત કરવાનું છે. અભિમંત્રિત કરવા માટે આપણા ઘરમાં જો સિંદૂર હોય તો ગાયના ઘીની અંદર સિંદૂર ઉમેરો, તો સિંદૂરને ગાયના ઘીથી મિશ્ર કરી અને આખો જે લેપ કરતા હોઈએ એ પ્રમાણે સોપારીની ચારે બાજુ કોઈ પણ જગ્યા બાકી ન રહે એ રીતે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે કરતા કરતા તમે લેપ કરતા જાઓ. લેપ કર્યા પછી ઓમ હમ હનુમંતે નમઃ મંત્ર બહુ સરળ મંત્ર છે, આ કરી શકાય છે. બીજું, હવે તમારા ઘરની અંદર હનુમાનજી મહારાજ, હવે તમારું ઘર માનો કે દક્ષિણ દિશાનું છે જેના કારણે તમને સંતાપ રહ્યા કરે છે, તો પંચમુખી હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને એની નીચે તમે શ્રીફળ મૂકી શકો છો. માનસિક અશાંતિ રહ્યા કરે છે તો હનુમાનજી મહારાજની બાજુમાં સરસ મજાનો એક ઘીનો દીવો કરી અને એની બાજુમાં તાંબાના તરફાણામાં પિત્તળના પાત્રમાં તમે એ સોપારી મૂકી શકો છો. ત્યારબાદ એને અભિમંત્રિત કરો અને અભિમંત્રિત કરેલી હોય એની પૂજા કરો. બીજું તમને એક વસ્તુ કહું કે ધૂપ અને દીપ દરેક પૂજાઓમાં જરૂરી હોય છે. ધૂપ કરીએ, દીપ કરીએ અને ભગવાનને નિવેદ ધરાવીએ. કોઈ પણ ઘણી વસ્તુનું નિવેદ ધરાવી શકાય છે, બરાબર, તો નિવેદ ધરાવીએ. આ બધું કર્યા પછી આપણે ઘણી વખત જો ભગવાનને ધરાવવું શું, ભગવાનને કયો પ્રસાદ ગમે, તો જુઓ ગોળ હોય, ચણા હોય, કચરિયું હોય. કચરિયું અત્યારે મળે કદાચ, આમ તો શિયાળાનું ભોજન છે કચરિયું, પણ અત્યારે કદાચ કચરિયું મળી જાય આપણને, તો એ ગોળ હોય, ચણા હોય કે કચરિયું હોય, તો આ બધું કશું ના તો લાપસીનો પ્રસાદ તો બનાવી શકાય કે નહીં. લાપસીનો પ્રસાદ હનુમાનજી મહારાજે ધરાવ. હવે આ થઈ પ્રાઇમરી નોલેજ, પ્રાથમિક આપણી પાસે જે જરૂરિયાત છે એની આ વાત થઈ, મેં વાત કરી આપણે કે આ રીતે તમે એક તૈયાર કરો છો. હવે તમારે એ જે તમારી પાસે શ્રીફળ મૂક્યું છે
તમારા જમણા હાથની જે બીજી આંગળી છે એ બીજી આંગળી તમે એ જે શ્રીફળ જે મૂકેલું છે તમે બનાવેલી સોપારીની અંદર જે મૂકેલું છે એને તમે આ રીતે આંગળી અડાડો. આંગળી અડાડ્યા પછી એક ચિત્તે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે નમઃ 27 વાર તમે મંત્ર જાપ કરો. હવે તમારે સમસ્યા શું છે અને સમસ્યા પ્રમાણે તમે અંદરથી એક દોહાવલીમાંથી અથવા તો હનુમાન ચાલીસામાંથી એક પદ ઉપાડી લ્યો. હવે હું તમને કહું કે સામાન્ય રીતે આ બધી પૂજાઓ મોટા ભાગે દક્ષિણાભિમુખ બેસીને કરવાની હોય. જમણા તરફ એટલે કે દક્ષિણ તરફ મોઢું રાખી અને જો કરવામાં આવે, લાલ આસન પાથરવામાં આવે, લાલ વસ્ત્ર પહેરીને પૂજા કરવામાં આવે તો પાછું આ ફળમાં વૃદ્ધિ થાય છે, આ ફળ આપણને સારા પ્રાપ્ત થાય. તો મિત્રો આ વસ્તુ આપણે જાણી લીધી. કોર્ટ કચેરી કજિયા છે, કાવા દાવા છે, પારિવારિક સમસ્યાઓ છે, તો એક જ ખાલી તમે સુંદરકાંડમાંથી ઉપાડી લ્યો કે દીન દયાલ બિરદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી. કોઈ પણ પ્રકાર ભારે સંકટ હોય તો પણ એમ કહે છે કે મારો તમે સંકટનો નાશ કરજો. સરસ મજાનો આ મંત્ર છે કે દીન દયાલ બિરદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી. તો કોઈ પણ પ્રકારના સંકટોમાં કોર્ટ કચેરી કાવા દાવા આ તે ઇત્યાદિ બધામાં એક હારો હાબુ કે હારો પાવડર હોય અને જેમ કપડાનો મેલ ધોઈ નાખે એવી જ રીતે આ એક પદ ઉપાડી લ્યો અને આખો દિવસ દરમિયાન તમે એનો મંત્ર જાપ કરો. ખાસ કરી સવારમાં જયારે બીજી આંગળીને અડાડ્યા પછી તમે મંત્ર જાપ કરો, એને અભિમંત્રિત કરો અને એની અંદર ઉર્જા આપો. હવે તમે જો લગ્નમાં બાધા આવે છે, ઉંમર થઈ ગઈ છે, આપણે કે હનુમાનજી મહારાજ આપણને કઈ રીતે આશીર્વાદ આપે, તો બહુ સરસ વાત છે મિત્રો. એમાં લખ્યું છે કે નિશ્ચય પ્રેમ પ્રતીતતે વિનય કરે સન્માન દેહી કે કારજ સકલ શુભ સિદ્ધ કરે હનુમાન. કોઈ પણ સકલ આ શુભ કામ કહેવાય. તો શુભ કામને સિદ્ધ કરવામાં હનુમાનજી મહારાજના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે અભ્યાસની વાત હોય, એ જ રીતે નકારાત્મક વિચારોની વાત હોય, એ જ રીતે નોકરીની બાબતની વાત હોય, એ જ રીતે ભયમાંથી મુક્ત થવાની વાત હોય, વિવાહની બાધા આવતી હોય એની વાત હોય, તો આવા સમયે આ બધી જ વસ્તુઓ કરવી જોઈએ. પણ એક મંત્ર અચૂક બોલવો, ઓમ હમ હનુમંતે નમઃ. આ બીજું કંઈ આવડે ના આવડે, કદાચ આ મંત્ર પર તમે બોલો તો તમને સારામાં સારી સફળતા મળે. મિત્રો આખો દિવસ કાલે આપણો છે સવારમાં પ્રાતઃકાળથી શરૂ કરી અને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીમાં હનુમાનજી મહારાજની ઉપાસના એક ચિત્તે અને બિલકુલ સ્વસ્થ ચિત્તે બેસી અને પરમાત્મામાં મન પરોવી અને આ મંત્ર જાપ કરવામાં આવે. ત્યારબાદ પેલી જે સોપારી જે છે એ સોપારીને તિજોરીમાં અથવા અન્ય જગ્યાએ મૂકી દેવામાં આવે અને જ્યારે 14 આવતી હોય કૃષ્ણ પક્ષની ત્યારે પાછું સોપારીને લઈ અને એ પ્રમાણે પૂજા કરવામાં આવે. આપણું મન ઈચ્છિત કામના સિદ્ધ થાય પછી એને જળમાં વિસર્જિત કરી દેવામાં આવે અને એનો દશાંશ હોમ કરવામાં આવે, એ પ્રસાદ ધરાવવામાં આવે. તો મિત્રો હનુમાનજી મહારાજની કૃપા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. જય ગણેશ. મેષથી માંડી અને આજના પ્રથમ કોલર સાથે વાત કરીએ. કોણ છે આપણી સાથે એ બળભાગી જેની સાથે આપણે વાત કરવાની છે, ચલો જાણીએ. હલો હલો. એ જય ગણેશ. ભૂપેન્દ્રભાઈ બોલું. હા, મારા બાબા વિશે પ્રશ્ન છે. ક્યાંથી બોલો ભૂપેન્દ્રભાઈ? ચરખડી. ચરખડી એટલે શિહોર વાળું? ના, હા. વડોદરા વાળું ચરખડી, બરોબર. હા, પેલું ચમારડી, બરોબર બરોબર, સમજ્યા. જન્મ શું હતું કહો હવે, કોના માટે છે? બાબા માટે છે. બાબાનું શું નામ? ભૌતિક નામ છે એનું. બરોબર. જન્મ તારીખ? 17/2/2005. 17/2/2005. સમય રાત્રે 10:17. 10:10, 22:17. જન્મ સ્થળ? કરખડી. ચરખડી, વડોદરા. બરોબર. શું પ્રશ્ન હતો બાબાનો? પ્રશ્ન એ હતો કે ધંધા વિશે હવે નોકરીમાં 10 ધોરણમાં 2-3 વખત 4 વિષયમાં પરીક્ષા આપી, હજુ ગણિતમાં નીકળ્યો નથી કે આના ઉપર લેણું છે અને કુંડળી બળ કેવું છે અને કોઈ ગ્રહનું તકલીફ છે કે નહીં. હવે કન્યાધીપ બુધ, વાણી, જ્ઞાન તંતુઓ, બુદ્ધિ, આ બધાનો કારક બુધ છે. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. 10મા ધોરણની અંદર અભ્યાસની અંદર 1થી વધારે પ્રયત્ન કર્યા છતાં હજી ગાણિતિક જેવી બાબતોની અંદર સફળતા નથી મળતી. તો પહેલા તો આપણે લગ્નેશ એ બુધ ખાડે બેઠેલો છે 6ઠા સ્થાનમાં અને આ બુધ પાછો અસ્તંગત પણ બની રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે એને ભણાવવો હોય અથવા તો એને આગળ કોઈ પણ બીજા બધા કામકાજમાં એને આગળ કરવો હોય તો 4 મુખી રુદ્રાક્ષ અને સાથે સાથે બુધનું રત્ન આવે પાનું. 4 થી 5.5 6 કેરેટનું લેવાનું, ચાંદીમાં એનું પેન્ડલ બનાવવાનું, લીલો દોરો એમાં બાંધવાનો, સાથે સાથે એક 4 મુખી રુદ્રાક્ષ 1 અથવા 2 પણ પહેરી શકાય છે. તો એ પ્રમાણે એને અભિમંત્રિત કરી સિદ્ધ કર્યા પછી એને ગળામાં બુધવારના દિવસે ધારણ કરવામાં આવે. બુધવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરે, મગનું ભોજન કરે, રીમ બુધાય નમઃ આ મંત્રનો જાપ કરે તો અભ્યાસમાં એને સારી સફળતાના ચિહ્નો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. હવે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી શનિ છે
શનિ મિથુન રાશિમાં એટલે દ્વિજભોગ રાશિમાં બેઠેલો 10મા સ્થાનની અંદર ધીમી ગતિએ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરે, પણ વૃષભ રાશિમાં ચંદ્ર પાવરફુલ છે. 12મા ધોરણ સુધી જો વ્યવસ્થિત રીતે એને ખેંચવામાં આવે તો 12મા ધોરણ પછી પાછું અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે જનરલ એનું પ્રિડિક્શન દેખાઈ રહ્યું છે. બાકી તો એનું ભવિષ્ય ખૂબ સારું છે. થોડો સ્વભાવનો જિદ્દી અને ક્રોધી રહેશે. ધન રાશિનો મંગળ છે ને, એટલે ઘણી વખત એવું લાગે ભાઈ હું જ જે કહું એ સાચું અને કોઈ બીજા કોઈ કે એને ગમે નહીં. તો આ બધી થોડુંક તો રહેશે. હવે શું કરીએ, આપણે છોકરા આપણા જ છે, હવે આને સુધારવા તો પડશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા બેન નો પ્રશ્ન હતો. એનું નામ છે દેવિકા. હા. અને જન્મ શું કે તારીખ છે 1-2-2006. હા. અને રાત્રે 11:30. હા. અને જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. અને એને 12માની પરીક્ષા આપી. એનું બી ગ્રુપ લીધું હતું, બરોબર. અને આગળ ભણવાના એને યોગ કેવા છે? અને એનું બી ગ્રુપ લીધું હતું એટલે અત્યારે કેટલું બી ગ્રુપમાં આગળ વધ્યા છે? એટલે એને 12માની પરીક્ષા આપી હે. આ વખતે જ આપી ને? હા, ઓલા વખતે આપી હે. હે? ઓલા વર્ષે આપી હતી. તો કોને પૂછીને બી ગ્રુપ લીધું હતું? એ તો એમના મમ્મી પપ્પાને પૂછીને લીધું હશે ને. એની મમ્મી પપ્પાને બી ગ્રુપમાં ખબર પડે? હે? હા, એ ગ્રુપ ને બી ગ્રુપ કરીને છોકરાના ભણતરમાં તો બધું પોતા ફેરવી નાખે. વૃષભાધિપતિ શુક્ર. ઘડતર જેમ ચણતર એ કડિયાનો વિષય છે, એમ ઘડતર માતા પિતાનો વિષય છે. અને એ કઈ રીતે ઘડાય એ આપણને ગ્રહોના આધારે જાણી શકાય છે. હવે તમે એક વિચાર કરો કે ભાગ્યસ્થાનનો સ્વામી શુક્ર છે. હવે બી ગ્રુપ લીધું છે. હવે બી ગ્રુપમાં સૂર્ય, ગુરુ, બુધ આવા ગ્રહો પાવરફુલ હોય ત્યારે મોટાભાગે બી ગ્રુપની અંદર આગળ વધી શકે છે. એ ગ્રુપની અંદર મંગળ, શનિ, સૂર્ય આવા ગ્રહો હોય ત્યારે એ ગ્રુપમાં આગળ વધી શકે છે. આ એક જનરલ થિંકિંગ. પછી તો અંદર ઘણા બધા પેલા કુબીના પળની જેમ ઘણા બધા પળ ખોલવા પડતા હોય છે, ત્યારે એક પ્રોપર તમે એક વિષય ઉપર આવી શકો છો. તો અહીંયા કુંડલીને ધ્યાનમાં રાખવામાં આવે તો મંગળ મેષ રાશિનો બેઠેલો છે 8મા સ્થાનની અંદર, મતલબ પાવરફુલ છે, પણ 8મા સ્થાનમાં મહેનત વધારે કરવી પડશે. શુક્ર જે છે કુંડલીની અંદર એની કુંડલીમાં ધન રાશિમાં એટલે કે વિદ્યાનું જે સ્થાન છે એમાં શુક્ર બેઠેલો છે ધન રાશિમાં. ધન રાશિ એટલે ગુરુની રાશિ. ચલો, અભ્યાસમાં તો સારી સફળતા ભગવાન ગણપતિ બાપાની કૃપા થશે તો આગળના સમયમાં સારી મળવાની જ છે. પણ સૂર્ય બેઠો છે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. અને સામે 11મા સ્થાનમાં બેઠેલો છે શનિ. શનિની પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે. કોઈ પણ નાની લાઇટ હોય એની પર મોટી લાઇટ પડે અને એમાં જો ડાર્ક વધારે હોય તો નાની લાઇટને ઢાંકી દે. સૂર્ય ઢંકાઈ ગયો, આત્મવિશ્વાસ. તો સૂર્યનું સારું રત્ન પ્યારાઓ તો એનાથી અભ્યાસમાં એને સારી સફળતા મળે. રવિવારે 1 ટાણું ઉપવાસ કરાવો. જે ગ્રુપ લીધું છે ને એમાં આગળ વધે એના માટે થોડું બધું કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારી બેન વિશે પૂછવું હતું. બેનની જન્મ તારીખ? 12-10-1981. સમય સવારનો છે પણ ખબર નથી સવારે થઈ રહ્યો છે. તો આમાં કેવી રીતનું મારે જોવાનું? હે? કુંડલીના આધારે. કુંડલીમાં તો સમય જોઈએ ને બેન. ગાજ બટન ના હોય તો એ શર્ટ શું કરવાનું? હે? સમય ખબર નથી. શું પ્રશ્ન શું હતો એ તો મને કહો. એને છે ને કપડાનો ધંધો કરવો છે. હા. તો એને કેવું રહેશે? કપડાનો ધંધો એટલે કયા પ્રકારનો ધંધો? રેડીમેડ ગાર્મેન્ટ કે? રેડીમેડ નો કરવો છે એને. રેડીમેડ એટલે લેડીઝ ગાર્મેન્ટ, જેન્ટ્સ ગાર્મેન્ટ, ચિલ્ડ્રન ગાર્મેન્ટ? લેડીઝ ગાર્મેન્ટ. હવે જુઓ, ચંદ્ર મીન રાશિનો છે એટલે દ, ચ, જ અને થ અક્ષર પર માનવું નામ રહેશે કદાચ. હવે શુક્ર વૃશ્ચિક રાશિમાં ચંદ્ર કુંડલીમાં ભાગ્ય સ્થાનમાં છે, મતલબ રેડીમેડ ગાર્મેન્ટની અંદર લેડીઝની એટલે બહેનો કોઈ પણ જે પહેરી શકે એવા બધા વસ્ત્ર એ પોતે કામ કરી શકે. બીજી વાત મારે આપને કહી કે 5મા સ્થાનમાં રાહુ કર્ક રાશિનો છે ચંદ્ર કુંડલી પ્રમાણે, તો ધીમી ગતિએ સફળતા મળે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. ભાઈ મારે એ પૂછવું હતું કે મારા છોકરાનું છે ને આમાં પ્રાઇવેટ જોબ છે તો સરકારીમાં થાય એમ છે કે શું? એમ શું ભણ્યો ભાઈ તમારો બાબો? ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ નું કર્યું, અટાણે પ્રાઇવેટ જોબ નવોદયમાં કરે. બરાબર. એની જન્મ તારીખ? 27/11/99. અને સાંજના 7 વાગે. 7 વાગે સાંજના. સાંજે 7 વાગે. બરાબર. કયા ગામમાં જન્મ થયો એનો? અલિયાબાડા નવોદય. બરોબર. અત્યારે ત્યાં પોતે જોબ કરે છે
અને private ભવિષ્યમાં job છે સરકારી નવોદયમાં. નોકરીના યોગ છે કે કેમ? હા હવે જન્મ સ્થાનથી એ દૂર જાય તો એનો ભવિષ્યમાં ડેવલપમેન્ટ સારું થાય. એક તો આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. મકર રાશિનો સ્વામી શનિ મેષ રાશિમાં નીચનો બનીને 12મા સ્થાનમાં બેઠેલો છે, ગુરુ સાથે યુતિમાં છે. જે કઈ નોકરીનો જે કારક ગ્રહ છે એ સૂર્ય છે. સૂર્ય અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ પોતે વૃશ્ચિક રાશિનો 7મા સ્થાનમાં. આપણે કહીને વાળ હોય તો વેલો ચડે, ભલામણ હોય, સારો અભ્યાસ હોય, વ્યવસ્થિત એનું કાર્યક્ષેત્ર હોય, વારંવાર મહેનત કરે તો એને સારા પરિણામ દેખાય. બાકી એક વખત પ્રયત્ન કરીને આપણને બીજા વખતે આપણને ઓર્ડર હાથમાં આવે એવું છે નહીં કુંડળીમાં. થોડીક મહેનત વધારે કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી હનુમાનજી મહારાજનો આશ્રય લેવો. શનિવારના દિવસે હનુમાન ચાલીસાના 11-21 પાઠ કરવા. દર શનિવારે સાંજે સંધ્યાના સમયે હનુમાનજી મહારાજને મંદિરમાં જઈ અને ચમેલીનું તેલ અથવા તો સાદું તેલ એમાં થોડું સિંદૂર નાખી હનુમાનજી મહારાજને અર્પણ કરું. ભાખરીને ભૂકો કરી ગોળ નાખી થોડું ઘી નાખી હનુમાનજી મહારાજને પ્રસાદ તરીકે અર્પણ કરું. ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રના જાપ કરવા. શનિનું એક સારું રત્ન આવે છે નીલમ, એ 4 થી 6 કે 7 કેરેટનું લેવાનું અને જમણા હાથની બીજી આંગળીમાં એ પોતે પહેરી લે અને શનિવારના દિવસે એકટાણું કરે અડદની વસ્તુઓ ખાઈને તો કદાચ ગણપતિ બાપાની કૃપા થાય અને હનુમાનજી મહારાજના આશીર્વાદ ઉતરે તો એનું કાર્ય ઝડપથી સિદ્ધ થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. જય ગણેશ. જય ગણેશ. સાહેબ, મારા દીકરા વિશે પૂછવાનું છે. જી. નામ છે સોહમ બ્રહ્મક્ષત્રિય. જન્મ તારીખ છે 5મી જુલાઈ 1996. 5મી જુલાઈ 5 જુલાઈ 1996. 1996 સમય સમય બપોરે 2:20 એટલે 14:20. બરાબર. જન્મ સ્થળ જન્મસ્થળ નડિયાદ. નડિયાદ. શું પ્રશ્ન હતો ભાઈનો? ભાઈ હાલ કેનેડામાં પીઆર છે અને જોબ કરે છે, તો બિઝનેસ નું વિચારે છે, તો બિઝનેસમાં સારું રહેશે કે જોબ બરોબર છે? રિયલ એસ્ટેટ નો બિઝનેસ વિચારવો છે. હવે એક ભાઈ હમણાં મળ્યા હતા તો કે પહેલા હું કે શેર બજારનું કરતો હતો. મારા બાપાએ મને 1 લાખ રૂપિયા કે શેર બજારમાં વાપરવા માટે આપ્યા અને છેવટે એ શેર બજારની અંદર લાખ રૂપિયા હું હારી ગયો એટલે મારા બાપાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. હું ભાડાના મકાનમાં રહેવા ગયો. પછી મકાન માલિકને પણ મેં શેર બજારની વિશે સમજાયું કે શેર બજારમાં કેવી રીતે કમાવાય છે, શેર બજારમાં કેવી રીતે લાભ થાય, અને મકાન માલિકે બધું સમજી ગયો કે પણ ભાઈ એ શું કામ તું મને કહેશે શું કામ? મેં કીધું તો કે હવે અમે 2 જણા ભાડાના મકાનમાં રહીએ છીએ. એ શેર બજારમાં તૂટ્યો, હું એ શેર બજારમાં તૂટ્યો. પણ ઘણી વખત એવું થાય કે ધંધો કરવો કે નોકરી કરવી, પણ ક્યારે કરવી એ મહત્વનું છે. જુઓ અહીંયા તમે જુઓ, મિથુન રાશિમાં બુધ પાવરફુલ છે, એની પણ પાછો ભાગ્યસ્થાનમાં છે. એનો મતલબ કે ભવિષ્યમાં ધંધો તો કરશે જ. પણ આ બુધ પાછો સૂર્ય સાથે યુતિમાં છે, બુધાદિત્ય યોગ બને છે. ભગવાને સારી બુદ્ધિ આપી છે, આવડત પણ સારી આપી છે. હવે મંગળ સાથે બેઠેલો શુક્ર બેઠેલો છે 8મું સ્થાન. 8મું સ્થાન એટલે ખાડાનું સ્થાન. પાણી જ્યારે મોટર દ્વારા ચડાવવાનું હોય તો ગમે ત્યાં ચડાવી શકાય, પણ ટાંકામાંથી પાણી જો લેવાનું હોય, ટોટીથી લેવાનું હોય તો ટાંકાથી નીચેનો ભાગ હોય તો એ ટોટીમાંથી પાણી આવે. બાકી ઉપર પાણી ચડાવવાનું હોય ટાંકામાંથી તો ટોટી દ્વારા પાણી ચડે નહીં. એક મોટર મૂકવી પડશે. કઈ? મંગળની. મંગળ અધિશત્રુ છે, તો બાબાને કહેજો કે 21 મંગળવાર દરમિયાન ઘઉંમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરે અને ભગવાન ગણપતિને યાદ કરી સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ દર મંગળવારે કરે. અને 2025ના માર્ચ મહિના પછી જ્યારે વ્યવસાયના સારા યોગ ઉભા થાય છે ત્યારે યોગ પ્રમાણે આગળ વધે, ધીમી ગતિએ સફળતા મળે. ઉતાવળિયા કોઈપણ પ્રકારના વિચારો નુકસાન કરાવે, આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. બીજી વાત તમને કહું, એના ધંધાની સારી સફળતા માટે શનિનું બળ પણ હોવું જરૂરી છે. શનિ બેઠેલો છે કેતુ સાથે, આને શ્રાપિત્યો કે 12મા સ્થાનમાં રાહુ પિતૃદોષ કરાવે છે. બધી બાબતો થોડી ધ્યાનમાં રાખજો, કારણ કે તો પગથિયા જેમ ચડતા જાઓ એમ આગળ વધતું જવાય. ક્યારેક આપણને લિફ્ટ મળી જતી હોય છે, ફટાફટ ચડી જવાય, અને ક્યારેક પગથિયાઓ દ્વારા મહેનતથી ચડી શકાતું. પણ અહીંયા બાબાની કુંડલીમાં પીઆર થઈ ગયેલો છે, કેનેડામાં છે, સ્થિર છે. હવે વિશેષ કોઈ બીજું ટેન્શન નથી, પણ એક જ ખાલી ચિંતા છે કે 2025ના માર્ચ મહિના સુધી થોડું લેસન કરે, શેમાં ધંધો કરવો, કઈ રીતે આગળ વધવું, શનિ કેતુના શ્રાપિત યુગના દોષનું નિવારણ, સાથે પિતૃઓને શાંતિ તમે બેઠા કરાવી લેજો. આનાથી એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા પાસે પૂછવું છે. બાબાનું નામ? બારડોલી થી કામિની મેં બોલું. બાબાનું નામ છે મોહિતભાઈ પરેશભાઈ મિસ્ત્રી.
સવારે એનો જન્મ તારીખ 14/11/2006 સવારે 5:20. બરાબર. એનું 12માની પરીક્ષા આપી છે અત્યારે. હવે એનું ભવિષ્ય કેવું રહેશે ને 12માની પરીક્ષા આપી દીધી અને હા આપી દીધી. ક્યારે રિઝલ્ટ આવવાનું છે? રિઝલ્ટ હજુ નથી જાણ કર્યું. બરાબર. છોકરો પણ હોશિયાર છે ભણવામાં. હા, ભણવામાં હોશિયાર છે પણ એને છે ને ક્રિકેટરની ઈચ્છા છે ને એનું ભવિષ્ય કેવું રહેશે? આ ભવિષ્ય એટલે શું? એમ ભવિષ્ય તો બધાનું સારું જ હોય ને. કોનું ભવિષ્ય ખરાબ હોય? એનું ક્રિકેટની ઈચ્છા છે. હે? ક્રિકેટ બનવું. એટલે ક્રિકેટમાં એનું કરિયર બનશે કે કેમ એ તમારે જાણવું છે? હા હા. હવે જુઓ, વૃશ્ચિક રાશિનો ગુરુ બીજા સ્થાનમાં છે. બરાબર. બીજું સ્થાન ધન, બીજું સ્થાન વાણી, બીજું સ્થાન પરિવારનું સ્થાન છે. હવે લાભ જે કર્મસ્થાન છે, આજીવિકાનું સ્થાન છે, એનો સ્વામી ચંદ્ર છે. હવે ચંદ્રમાં કુંડળીમાં શનિ સાથે બેઠેલો છે, મતલબ ખેલકૂદમાં એને રસ હોય, કારણ કે શનિ મહારાજ હંમેશા શારીરિક કસરત જ્યાં થતી હોય, આઉટડોર ગેમ જેને કહી શકાય, એમાં ક્રિકેટ આવી શકે, તો એની અંદર એને સફળતા અપાવે. પણ શનિ અહીંયા બેઠેલો છે સિંહ રાશિમાં, મહેનત થોડી વધારે કરવી પડે. બીજું એનું ફ્યુચર જે છે એ ક્રિકેટથી કદાચ ભગવાન કરે બને, પણ થોડીક મહેનત વધારે કરે તો સારી સફળતા મળે. પણ એના માટે મા બાપ તરીકે તમારે શું કરવાનું છે? સારા અભ્યાસ માટે ભણતર સારું પ્રાપ્ત થાય, સારી ડિગ્રી મળે, આગળ જતા પોતાના કરિયરની અંદર જે મનપસંદ કાર્ય કરી શકાય, એના માટે ચંદ્ર અને શનિનો વિષયોગ પણ બને છે, શનિ કેતુનો શ્રાપિત યોગ પણ બને છે, અને એ પણ પછી 11મા સ્થાનમાં બને છે. તો અનુકૂળતા જો હોય તો આ બંને યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ પણ કરે છે, અને મંગળ ઉતાવળિયા નિર્ણયો કરાવડાવે, કારણ કે મંગળ અધિશત્રુ બને છે. આ બધી બાબતોને થોડુંક જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગળ જતા સારી સફળતાને પ્રાપ્ત થશે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થાય, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્ર ષડભી માસે ફલમ લભેત, સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશય. એક વર્ષ દરમિયાન દર સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિનું સ્તોત્ર પારાયણ કરી અને ભગવાનને ધરો ચડાવજો તો વિદ્યાર્થીઓને સારી વિદ્યા મળે, કામકાજમાં સારી સફળતા મળે, પરિવારમાં પ્રીતિ મળે, અધૂરા કાર્ય, અધૂરા અરમાન, સ્વપ્નાઓ સેવેલા છે એ પૂરા થાય, સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એના માટે ગણપતિ દાદાની યાદ કરવા જરૂરી બનશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારામાં સારું સુખ પ્રાપ્ત થાય, ભગવાન ગણપતિની કૃપા થાય, હનુમાનજી મહારાજના આશીર્વાદ મળે, માતા પિતાના કુળદેવતાના આશીર્વાદથી આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થાય. કોઈ પણ કાર્ય એવા જે કરવાના છે, જેને પૂરા કરવાના છે, એ કાર્ય ઉપર જ વિશેષ ધ્યાન આપજો, કારણ કે ઘણા બધા તમને ભટકાવવા માટે પ્રયત્ન કરશે, તમારા મનને ફેરફાર થશે, પણ ન થઈ એક જ જગ્યાએ તમે કામકાજ કરવા પ્રયત્ન કરજો, જેના કારણે વિચારો સ્વતંત્ર રહેશે, સફળતા સારી મળશે. તો આ કરવાથી સારા લાભ થશે. અને છતાંય ક્યાંય દેખાતું એક તકલીફ દેખાઈ રહી છે. ઘરની અંદર આપણો જે પશ્ચિમ ભાગ છે, આથમણી દિશા જેને કહેવાય છે, સંધ્યાના સમયે શનિવારના દિવસે એક સરસ્યના તેલનો દીવો કરી અને ત્યાં બેસી ઓમ રીમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરી લેજો અને દર શનિવારના દિવસે અડદનું દાન કરજો. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દરેક પ્રકારની સુખાકારી આગામી વર્ષ દરમિયાન તમને મળવાની છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભ સંકલ્પયુક્ત મારું મન મને દરેક વસ્તુઓ શુભત્વ આપે, અને એટલા માટે જ શુભ અંક જો વિચાર કરીએ આજે તો 4નો અંક છે. 4નો અંક જ્યાં આવતો હશે ત્યાં લાભ કરાવડાવશે. એ ચાહે 4 પણ આવી શકે છે, ચાહે 13 પણ આવી શકે છે, ચાહે 22 પણ આવી શકે છે. જ્યાં જ્યાં 4 આવશે ત્યાં સમજી લો આપણને લાભ થવાનો જ છે. પણ સારો રંગ કયો? તો એક તો સફેદ રંગ અને એક આસમાની રંગ. આ બંને રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો આપણને લાભ કરાવડાવે. આપણને એમ કે રંગનું શું મહત્વ છે? તો કપડાં એ રંગના પહેરી શકાય છે, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય એ રંગની ખરીદી શકાય છે, કોઈ પણ જગ્યાએ કામે જવાનું હોય ત્યારે એ વસ્તુ ધારણ કરી શકાય છે, કરાય ને? અરે કશું ના કરી શકાય તો એ રંગને પાસે તો રાખી શકાય ને, ચાહે બ્રેસલેટના સ્વરૂપે હોય, ચાહે કશું ના હોય તો નાનકડો ટુકડો પણ ગજવામાં રાખી શકાય. આ રંગનો સારો લાભ થાય. સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાકને 47 મિનિટ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે, શુભ સમય છે, સારો સમય. કોઈ પણ સારું કામકાજ કરવા માટે આ સારા સમયનો ઉપયોગ કરવો. રાહુકાળ આપણે દરરોજ જોતા હોય કે રાહુકાળ ક્યારે છે, પણ આ તો જતો રહ્યો રાહુકાળ, કારણ કે 7:30 થી 9 નો હતો, તો એ તો હવે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ દિશાઓની જયારે વાત આવે ત્યારે દક્ષિણની દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે. પણ સાથે સાથે વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો, આ 2 ખૂણા તરફ સાચવીને કામકાજ કરવું. મુસાફરી કરવાની હોય, કામકાજ કરવાનું હોય તો 2 ખૂણાનું ધ્યાન રાખવું પડશે.
12 રાશિમાં આજે મિથુન રાશિ જેના અક્ષર ક, છ અને ઘ છે, મિથુન રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી થોડું સાચવીને કામકાજ કરવું. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. જી. હું અંજાર થી બોલું મારા પોતરા વિશે છે. હા. 13, 9. 13, હા, ના 9, 13. 9, 13, 9, 11. તમારા ગામમાં ભમરીઓ કુવો છે કે નહીં? હા, 9. 9. હા. હલો. 13, 9, 11. 13, 9, 11. હા. બરાબર. સાંજે સમય 5:15 વાગે. તમે સાંજના 5:30 વાગે. બરાબર. અને શું અંજાર પ્રશ્ન થી હતો? બોલું. અંજાર થી. હા. શું પ્રશ્ન હતો? મારા પોતરા વિશે છે. હા, હા. શું જાણવું હતું એમાં તમારે? ધ્યાન નથી. હે? શું પૂછા કરવી છે? છોકરાને એ ભણવાનું નથી બરોબર, તો શું કરવું? ભણાવો ના અને ભણતો હોય તોફાન તો. અતિશય છે. હે? ભણવામાં નથી ધ્યાન દેતો જરાય. હવે જુઓ, સૂર્ય કુંડળીમાં 5મા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં તુલા રાશિમાં બેઠો છે. જ્યોતિષની દ્રષ્ટિએ કહેતા સૂર્ય નીચનો થાય. બરોબર છે. તો છોડને હંમેશા ઉછેરવો હોય તો નીચે મૂળમાં પાણી નાખવું પડે. અને પાણી માટે 5મું સ્થાન એ વિદ્યાસ્થાન છે. વિદ્યાસ્થાનનો સ્વામી બેઠેલો છે 7મા સ્થાનમાં. સૂર્ય જો અહીંયા વરહે નથી આ 13, એટલે ટેન્શન તો લેવાની જરૂર નથી, પણ દરરોજ સવારમાં તમારી હારેને સવારમાં વહેલો ઉઠાડો. સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. રીમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ તમે એના માટે કરો. સારી સફળતા મળશે. અને એક સૂર્યનું સારું પેન્ડલ પણ એને ગળામાં તમે પહેરાવી દો. 4 મુખી રુદ્રાક્ષ વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. તો એની સાથે સાથે તમે સૂર્યનું રત્ન પહેરાવો, સૂર્યની પૂજા કરાવડાવો, સવારે વહેલો ઉઠાડાવો. તો અને બીજો ક્રોધ થોડો વધારે કરતો હોય તો એના માટે ગણપતિની પૂજા કરાવડાવો, ચોક્કસ સફળતા પાવશે. જય ગણેશ. શું કરવું જેનાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરો, શેનું કરવું જોઈએ દાન, વાત કરીએ નાનકડા વિરામ બાદ. સંતૂર લાઈમ સૂપ તાજા લેમન અને હાઇડ્રેટિંગ એલોથી બનેલ. त्वचा राखी फ्रेश, मूड थई जाए रिफ्रेश. अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, बट एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. संतूर लाइम सूप ताजा लेमन અને હાઇડ્રેટિંગ એલોથી બનેલ. મિત્રો, આજે કાલ ભૈરવ સ્તોત્રનું પારાયણ કરવામાં આવે અથવા તો ભૈરવ અષ્ટકનું પારાયણ કરવામાં આવે. યમ 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 યક્ષ રૂપમ દશ દિશ વદનમ ભૂમિકંપાય માનમ. બહુ સુંદર મજાનું સ્તોત્ર છે. એ સિવાય ભૈરવ અષ્ટક પણ આવે છે. દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિન્દ્ર શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. બહુ સુંદર સ્તોત્ર છે. કદાચ સંસ્કૃતમાં ન ફાવે તો ગુજરાતીનું પારાયણ પણ કરજો, પણ આજના દિવસ માટે કરો ને તો મનની કામનાઓ પૂર્ણ થશે. આજે બને ત્યાં સુધી કોઈ પણ નાનો છોડ હોય કે ઝાડ હોય, બને ત્યાં સુધી કાપવા માટે પ્રયત્ન ન કરશો. આ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઓમ રીમ બટુક ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ શ્રેષ્ઠત્વ આપશે. આજે સત્તુ, તલનું તેલ આનું જો યથાર્થી દાન કરો આજે તો ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. ઘણી બધી વાતો આપણે એવી હોય છે કે જે અહીં સાચવી તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમે બધા એનો લાભ પણ લો છો અને ખૂબ જ ભગવાન ગણપતિની કૃપાથી દરેકને સારી સુખાકારી પણ મળે છે અને મળતી પણ રહે. પણ કદાચ તમારા પત્રો અમારા સુધી ઓછા પહોંચે છે. લખવામાં કદાચ કંઈ આળસ હોઈ શકે અથવા એવા કોઈ મેજર ક્વેશ્ચન જ નથી, પ્રશ્ન જ જે તમે પૂછી શકો. પણ જો હોય અને એમાં જો ફોન ના લાગતો હોય તો તમે ટપાલ દ્વારા પણ અમને લખી શકો છો. તો એનું આ સરનામું પણ આપ નોંધી લો. પ્રશ્ન સત્તાના હોય, પ્રશ્ન સંતાનના હોય, પ્રશ્ન સ્વાસ્થ્યના હોય, પ્રશ્ન ધંધા કે નોકરીના હોય, હંમેશા જ્યોતિષ સાચું અને સારું માર્ગદર્શન આપે છે. કારણ કે જ્યાં જ્યોતિષ છે ત્યાં પ્રકાશ છે અને પ્રકાશ હંમેશા ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય હોય છે. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે.
સરનામું નોંધી લેજો અને મોબાઈલ ઉપર એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આપ મળી શકો છો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. જય ગણેશ.